Today's power. Nation's power. Chhatra Shakti. Rashtra Shakti. Zindabad, Zindabad. Zindabad. યુનિવર્સિટી હોય તોય ભલે કે સુરતની મોટી યુનિવર્સિટી હોય તોય ભલે આ જીકાસ માં વિદ્યાર્થી જ્યારે ફોર્મ ભરે છે ત્યારે તરત બીજા ત્રીજા દિવસે પ્રાઇવેટ યુનિવર્સિટીમાંથી એને ફોન આવે શું આ જીકાસ ડેટા વેચવાનો ધંધો કરે છે 300 રૂપિયા શેના લે 100 રૂપિયા રેગ્યુલર મિનિમમ રજિસ્ટર ફી હોય છે વિદ્યાર્થી આ જીકાસ 300 લે 300 શેના માટે આવી રીતે રોડ ઉપર ઉતરવું પડે એના માટે 300 રૂપિયા લીધા સરકાર ઘણા બધા વિષયો લો આજે કાયદો આપણે વાત કરીએ આજે ક્યાં જશું તો ઘણા બધા કાયદાઓનો ધ્યાન આપશે કે આ કાયદો છે આ નિયમ છે પણ કાયદાના વિદ્યાર્થીઓની ચિંતા કોણ કરે લોના એડમિશન હજી સુધી શરૂ નથી થયા આખા ગુજરાતમાં હજી લોના એડમિશન શરૂ નથી શૈક્ષણિક વર્ષ ચાલુ થઈ ગયું તો હજી લોના એડમિશન શરૂ નથી તો જીકાસ શું કરે જીકાસ નું કામ હતું માત્ર ડેટા એકત્રીકરણ કરવા બરોબર પછી યુનિવર્સિટીને સોંપવાનો આ ડેટા છે તમે એડમિશન કરો તો યુનિવર્સિટીની શું ભૂમિકા સર છે કાંઈ ઝીરો છે ભૂમિકા તો પછી આ જીકાસ નો આખો જે ષડયંત્ર છે સરકાર ચલાવે છે ડેટા એકત્રીકરણના નામે આજે પોતાની તાનાશાહી જેને કહેવાય કે અંગ્રેજો જેવું અધિકારી શાસન ચલાવે સાથે અન્ય ઘણા બધા મુદ્દા શરૂઆતમાં સરકારને વિદ્યાર્થી પરિષદે તો ધ્યાન દોર્યું કે આ તમે જીકાસ જ્યારે શરૂ કરો ત્યારે યુનિવર્સિટી તો યુનિવર્સિટીની ડિપાર્ટમેન્ટ વાઇઝ સીટો બતાવવામાં આવે કોઈ કોલેજ છે તો એની સીટો બતાવવામાં આવે કે આ કોલેજની આટલી ઇન્ટેક છે હવે આ સીટોનો જે ત્રાહિમામ થતો સેટિંગો થતી હતી રૂપિયાઓ ખાતા એટલા માટે તો સરકાર લાવ્યું છે ને કે આ ખોટી સીટો ન બતાવે ખોટા એડમિશનો ન બતાવે એના માટે તો આ જીકાસ પોર્ટલ લાવી છે સરકાર તો એ હજી પણ જીકાસ ઉપર કયા કોલેજની કેટલી સીટો છે એ સરકાર બતાવતી નથી કેમ નથી બતાવતી તમે ટ્રાન્સપરન્ટ કરવી છે ને પારદર્શિકતા કરવી છે તો મને ખબર હોવી જોઈએ કે હું જે કોલેજમાં એડમિશન લઉં છું એમાં કેટલી સીટો છે કેટલો કટ ઓફ છે કેટલી સીટો ભરાશે છેલ્લે મેરિટ ક્યાં અટકશે એ મને ખબર હોવી વિદ્યાર્થી પૈસા ભરું આ 300 રૂપિયા એના તો ભર્યા છે કેમ નથી કરતી સરકાર સાથે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોઈ ચોક્કસ માર્ગદર્શન નથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે કરવાના ક્યારે નહીં કરવાના આજે જ આવે છે આપણી લાલનમાં ફી ભરવાનો 1 દિવસ રાખ્યો સરકારનો નિયમ છે 1 દિવસ બાદ ફી લઈ લેવા હવે 1 દિવસમાં વિદ્યાર્થીને માહિતી નથી ટેકનોલોજીનો અભાવ છે ગુજરાત આમ તો આખો ભારત કે ભારત ગામડાઓમાં વચ્ચે બરોબર છે તો ગામડાઓ ટેકનોલોજી કેવી છે ખબર તો એના માટે સરકાર કોઈ યોગ્ય માપદંડ યોગ્ય નિર્ણય નથી કરતી સાથે લોના એડમિશનો પણ ત્વરિત શરૂ કરવામાં આવે એવી વિદ્યાર્થી પરિષદની માંગ છે આરક્ષિત કરેલી સીટો ની પણ માહિતી નથી આજે આપણે સરકાર મોટી મોટી વાતો કરશે એસસી એસટી ઓબીસી કે વિકલાંગ વિદ્યાર્થીઓ છે એના માટે અમે આમ કરીએ છીએ મોટી મોટી યોજનાઓ કરશે પણ સરકાર શું કરે માહિતી કેમ નથી દેતી સરકારને જો ટ્રાન્સલેટ કરવું છે તો માહિતી આપો ધ્યાનમાં આવે કે આટલી સીટો મારી છે મારા 48% છે 50% છે કે 60% છે હું આ કોલેજમાં ફોર્મ ભરી તો હું આવી જઈશ એમાં એટલું તો કમસે કમ ધ્યાનમાં હોવું જોઈએ વિદ્યાર્થી કેમ કે ઓપ્શન તો આપેલો નથી ભૂલ સુધારી શકે છે સાહેબ વિકાસ પોર્ટલમાં કોઈથી ભૂલ થઈ ગઈ આ લોકો મારાથી ભૂલ થઈ ગઈ સરકારથી આટલી મોટી ભૂલો થાય છે આ રાજકોટમાં અગ્નિકાંડ થયું એ સરકારની જ ભૂલ હતી આ તો એક તાજું ઉદાહરણ એવી હજારો ભૂલો છે અધિકારીઓની જ ભૂલ છે મેં કીધું કે અંગ્રેજો શાસનના ઓલો જે હોય ને બેરિકેડથી પોતાને હજી સમજી બેઠા એ ગુલામ સમજે છે પ્રજાના સેવક નથી સમજતા ના નામ આગળ તો કદાચ સેવક લાગતું હતું પણ કોઈ પોતાને સેવક નથી સમજતા એ રાજા સમજે છે હજી તાનાશાહીઓ કરી ભારત ઉપર આટલા અત્યાચારો થયા આટલા ષડયંત્રો થયા હજી એ લોકોની માનસિકતા અધિકારી વલણ છે હજી વિદ્યાર્થીઓ પર અત્યાચાર કરવા છે ગુજરાતના ભાવિ સાથે છેડા કરવી છે આજે એ જ વિદ્યાર્થીઓ ભણીને ત્યાં જશે તો એની માનસિકતા શું હતી આજે નીટના પેપર લીક થયા નીટના પેપર ઉપર વિદ્યાર્થી પરિષદની બેઠક ચાલુ હતી એનઈસી એ ચાલુ બેઠકમાંથી વિદ્યાર્થી પરિષદ રોડ ઉપર ઉતરી અને આંદોલન કરે છે આમાં સંપૂર્ણ ગુજરાત સરકારે જે વિદ્યાર્થીઓના ભાવિ સાથે રમવાનું ચાલુ કર્યું છે આ તો નવી વાત નથી સર વર્ષોથી રમતું આવ્યું છે સરકારી અધિકારી કે સરકારના લોકો નું શું કામ સરકારમાં બેઠેલા લોકો કોઈ દિવસ વિદ્યાર્થીઓની ચિંતા નથી કરતા કહેવાય ને કે પેલા અંગ્રેજોનું શાસન હતું ને ત્યારે જે અધિકારીનું વલણ હતું ને આજે અંગ્રેજોની તાનાશાહી આપણે તો જોવાનો સૌભાગ્ય તો ન કહી શકાય પણ આપણો દુર્ભાગ્ય એવો નતો કે આપણે ઈ અંગ્રેજોના કાળી ગુલામી જોઈ શકીએ પણ અધિકારી